ઉનાળાની શરૂઆત થતાં જ સમગ્ર ગુજરાતમાં પ્રકૃતિએ અનોખો શણગાર કર્યો છે. હાલ રાજ્યના માર્ગો પર પાનખર અને વસંત ઋતુનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. રસ્તાઓની બંને તરફ વૃક્ષો પરથી મોટા પ્રમાણમાં ખરી રહેલા સૂકા પાંદડાઓએ માર્ગો પર જાણે એક સોનેરી ચાદર બિછાવી દીધી છે. વટે માર્ગોના પગલાથી થતો આ સૂકા પાંદડાનો પગરવ ઋતુ પરિવર્તનનો અહેસાસ કરાવે છે. તો બીજી તરફ જૂના પાન ખરવાની સાથે જ વૃક્ષોની ડાળીઓ પર આછા લીલા રંગની નવી કૂંપળો ફૂટી રહી છે, જાણે વૃક્ષો પોતાનું જૂનું વસ્ત્ર ત્યાગીને નવું જીવન ધારણ કરી રહ્યા હોય. નવી કૂંપળોમાં નવી આશા જગાવતા આ દ્રશ્યો માનવીના જીવનચક્રની પણ યાદ અપાવે છે. રસ્તાઓ પર પથરાયેલા પાનખરના દ્રશ્યો જોઈને વર્ષો જૂનો ગુજરાતી દુહો સાર્થક થતો જોવા મળે છે કે પીપળ પાન ખરંતહા હસ્તી કુંપળિયા મુજ વીતી તુજ વીતશે ધીરી બાપળિયા. અર્થાત ખરી રહેલા પાંદડાઓ નવી ફૂટતી કૂંપળોને કહે છે કે આજે મારો સમય પૂરો થયો છે, કાલે તારો પણ આવશે. આ જ સંસાર અને પ્રકૃતિનો શાશ્વત નિયમ છે, જેનો આહલાદક અનુભવ હાલ માત્ર વનસ્પતિ જગત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત કરી રહ્યું છે.